તો હેલો ફ્રેન્ડ્સ, જો આજે આપણે અહીંયા દાબેલી બનાવવાની છે. તો એના માટે મેં નાયલોન સેવ લઈ લીધી છે, મસાલા સિંગ લઈ લીધી છે, દાડમના દાણા પણ લઈ લીધા છે અને આપણે દાબેલીનો જે ભીનો મસાલો આવે છે એ પણ લઈ લેવાનો છે અને મેં બટેટા પણ બાફીને લઈ લીધા છે બાજુમાં. તો ચલો હવે આપણે જલ્દીથી દાબેલીનો મસાલો બનાવી લઈએ. તો જો અહીંયા બાજુમાં એક પેનમાં મેં 2-3 ચમચી જેટલું તેલ નાખી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે થોડી એવી રાઈ નાખી દઈએ અંદર. તો અહીંયા આપણું તેલ સરસ રીતના ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી જેટલી રાઈ નાખી દઈએ. 1 ચમચી જેટલું આપણે જીરું નાખી દઈએ. અડધી ચમચી જેટલી આપણે મરચાંને ધાણા ભાજીની જે પેસ્ટ હોય છે એ નાખી દઈએ. અડધી ચમચી જેટલું હળદર નાખી દઈએ અને બાફેલા બટેટા નાખી દઈએ આપણે. અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે દાબેલીનો ભીનો મસાલો નાખી દઈએ અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. એક ચમચી જેટલી આપણે ચટણી નાખી દઈએ. એક ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખી દઈએ. અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે થોડુંક એવું પાણી નાખી દઈએ અંદર. અને હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે ઉપરથી થોડાક એવા ધાણા નાખી દઈએ. તો અહીંયા આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે મસાલાને એક ડીશમાં કાઢી લઈએ. તો જો મેં અહીંયા ડીશમાં એક મસાલાને કાઢી લીધો છે અને આપણે સારી રીતે મસાલાને પાથરી દઈએ ડીશમાં અને ઉપરથી આપણે દાડમના દાણા નાખી દઈએ. હવે આપણે મસાલા સિંગ પણ નાખી દઈએ. હવે આપણે ઉપરથી થોડીક એવી નાયલોન સેવ નાખી દઈએ.
આપણે દાબેલી ભરવા માટે મેં અહીંયા પાઉં લઈ લીધું છે એક. એની અંદર આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ બધો મસાલો આપણે સારી રીતે ભરી લઈએ. જો અહીંયા આપણું દાબેલીનું જે પાઉં છે એ ભરાઈને તૈયાર થઈ ગયું છે. ફરી આવા આપણે એકવાર એને સેવમાં ડીપ કરી લઈએ. તો અહીંયા આપણું એક દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને શેકી લઈએ. આપણી દાબેલી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી એક નવા વિડીયો સાથે.